નમસ્કાર ખેડૂત મિત્રો, હું ભાવિન ભીમાણી લેમોઝ એગ્રી કેર વતી આપણા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણી સાથે ઇમ્તિયાઝભાઈ છે, ગામ જામકા, તાલુકો જિલ્લો જુનાગઢ. હવે ઇમ્તિયાઝભાઈને આજથી 12 થી 15 દિવસ પહેલાં આપણે મેટ્રિક્સ અને ઝાયમોઝનો આપણે છંટકાવ કરેલો હતો. અમે આજે ઇમ્તિયાઝભાઈને મળ્યા તો ઇમ્તિયાઝભાઈએ વાત કરી કે સાહેબ તમારી દવા આપણે ઝાયમોઝને અમે અમારી રીતે એના રિઝલ્ટ લેવા માટે અમે અલગ રીતે અમે થોડીક જગ્યા મૂકી હતી, અમુક નબળો પાર્ટ હતો ત્યાં અમે એનો છંટકાવ કર્યો હતો અને પછી મને અત્યારે રિઝલ્ટ પણ બતાવ્યા. બાજુમાં સોયાબીન છે ત્યાંય જે પટ્ટો પડ્યો છે એમને બતાવ્યો. તો ઇમ્તિયાઝભાઈ, હવે તમે જ આપણા ખેડૂત મિત્રોને આ વિશે થોડીક માહિતી આપો. હવે ખેડૂત મિત્રો, મારું ગામ જામકા, જિલ્લો જુનાગઢ, તાલુકો જુનાગઢ. આ લેમોઝ એગ્રી કેર કંપનીમાંથી મેં એક મેટ્રિક્સ અને એક ઝાયમોઝની છંટકાવ કરેલ છે. મારી આ માંડવીમાં પીડાશ બતાવતી હતી, તો એક સાઈડ જેમાં પીડાશ નબળું હતું એમાં એનો છંટકાવ કરેલ છે અને એક બાજુ સોયાબીનમાં છંટકાવ કરેલ છે. તો માંડવીની અંદર જેમાં છંટકાવ કરેલ છે એમાં આ રિઝલ્ટ છે અને જેમાં નથી છંટકાવ કરેલ એમાં આ રીતનું રિઝલ્ટ છે. એટલે આ કંપનીની આ પ્રોડક્ટ બહુ સારી છે, તો ખેડૂત મિત્રોને ભલામણ છે કે આનો ઉપયોગ કરે. હવે ઇમ્તિયાઝભાઈ, આ બેમાં માંડવીમાં દાણામાં અને એના બંધારણમાં કે એના વજનમાં કે દોડવામાં કે એના ભરાવમાં તમને આમાં શું કઈ રીતનો તફાવત દેખાય? ખેડૂત મિત્રો, તમે જોઈ જ શકો છો, આની અંદર આ દોડવાની અંદર પાક સારો આવી ગયેલો છે અને હજી આની અંદર ગરભોલા પણ દેખાય છે અને આની અંદર હજી રિકવરી છે અને આમાંય છે પણ આમાં હજી એટલો પાક નથી આવ્યો અને આ જે ગરભોલા છે એકદમ નાના છે, તમે જોઈ શકો છો, અને દોડવાય ઓછા છે. આનાથી આની અંદર દોડવા પણ ઓછા છે. અહીંયા લેવું જોઈએ ને. પાંદડા કાઢી નાખો. આ સિંગનો આ માલ છે, બરોબર? તો આમાં સિંગો નાની છે, દાણાનો હજી આમાં કોઈ ભરાવ એટલો નથી દેખાતો. ના, ઉમાં રિકવરી છે, દેખાય છે.